લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થાય તે પહેલાં બંને પક્ષો ભાજપ કોંગ્રેસ અને આપ ત્રીજો પક્ષ આ વચ્ચે ઉમેદવાર જાહેર કરવાની રીતસરની રેસ લાગે છે. શરૂઆત બીજેપીએ કરી, પરંતુ કોંગ્રેસ પણ જાજુ પાછળ નથી રહ્યું. ભારતીય જનતા પક્ષે ગુજરાતની જે 26 બેઠક છે એ 26 પૈકીના 15 બેઠકના ઉમેદવાર જાહેર કરી દીધા. તો કોંગ્રેસે આજે 7 બેઠકના ઉમેદવાર જાહેર કર્યા. કોંગ્રેસે 26 ને પણ 24ના જ કરવાના છે. એ પૈકી 7 બેઠકના જાહેર કરી દીધા, કેમ કે કોંગ્રેસ અને આપનું ગઠબંધન છે. આ સંજોગોમાં કોંગ્રેસે 22ના જાહેર કરવાના છે. એટલે કુલ ભારતીય જનતા પક્ષે કર્યા અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર એમ કરીને 6 બેઠક ઉપર નક્કી થઈ ગયું કોણ કોની સામે ચૂંટણી લડશે. પહેલામાં પહેલું એ પણ છે, અહીંયા ત્રિપાખીયો જંગ નથી. આ તમામની વચ્ચે આજે જે નામ જાહેર કરાયા એમાં પોરબંદર બેઠકથી પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા ચૂંટણી લડવાના છે. લલિતભાઈ વસોયા વિઠ્ઠલભાઈ રાદડિયાના પીએ હતા અને વિઠ્ઠલભાઈ રાદડિયા જ્યારે ત્યારે આ લોકસભા ક્ષેત્રના સાંસદ પણ હતા. તો કચ્છ બેઠકથી નીતિશ લાલણને કોંગ્રેસના ઉમેદવાર બનાવાયા છે. અમદાવાદ પૂર્વ બેઠકથી એઆઈસીસીના આઈટી સેલના એક સમયના ચેરમેન રોહન ગુપ્તા એમને ઉમેદવાર બનાવાયા છે. અમદાવાદ પશ્ચિમ બેઠકથી કોંગ્રેસે ભરત મકવાણાને ઉમેદવાર બનાવ્યા છે. બારડોલી બેઠકથી અમરસિંહભાઈ ઝેડ ચૌધરી, અમરસિંહભાઈ ઝેડ ચૌધરી એટલે પૂર્વ મુખ્યમંત્રી હતા એ નહીં, અમરસિંહભાઈ ઝેડ ચૌધરીના પુત્ર સિદ્ધાર્થ ચૌધરી. તો વલસાડથી અનંત પટેલને, અનંત પટેલ નવસારી જિલ્લાના ધારાસભ્ય છે, એમને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. આ તમામની વચ્ચે પહેલેથી જ જ્ઞાનીબેન તો મેદાનમાં હતા જ. જ્ઞાનીબેન તો કહેતા હતા હું તો લડવાની ચૂંટણી, અને જ્ઞાનીબેનને પણ બનાસકાંઠાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. તો પડોશમાં દીવ દમણની બેઠક પરથી ભારતીય જનતા પક્ષના લાલુ પટેલ સામે કોંગ્રેસના કેતન પટેલને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે. કેતન પટેલના પિતા સાંસદ હતા. કેતન પટેલ દમણ કોંગ્રેસના અધ્યક્ષ છે. હવે ચિત્ર જે સ્પષ્ટ થયું છે, બનાસકાંઠા બેઠક પર ભાજપના ડૉક્ટર રેખાબેન ચૌધરીની સામે કોંગ્રેસના ધારાસભ્ય જ્ઞાનીબેન મેદાને છે, આપ જોઈ શકો છો. કચ્છની અનુસૂચિત જાતિ માટેની અનામત બેઠક ઉપર ભારતીય જનતા પક્ષના વિનોદ ચાવડા સામે નીતેશ લાલણ મેદાને છે. પોરબંદરની બેઠક ઉપર કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની સામે કોંગ્રેસના લલિત વસોયા વચ્ચે જંગ થવાનો છે. અમદાવાદ પશ્ચિમની બેઠક ઉપર ભારતીય જનતા પક્ષના દિનેશભાઈ મકવાણાની સામે ભરતભાઈ મકવાણા કોંગ્રેસના છે. બારડોલીની બેઠક ઉપર ભારતીય જનતા પક્ષના પ્રભુભાઈ વસાવાની સામે સિદ્ધાર્થભાઈ ચૌધરી વચ્ચે સીધો જંગ છે. અને ભરૂચ બેઠક ઉપર તો બધા જાણે જ છે, મનસુખભાઈ વસાવા સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા, જેને ગઠબંધનના ઉમેદવાર છે, બંને વચ્ચે જંગ છે. ખેર, આ તમામની વચ્ચે કોંગ્રેસે ઉમેદવાર ચોક્કસથી જાહેર કર્યા, પણ 17 બેઠકોના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. પણ આ તમામની વચ્ચે જે નેતાઓ અત્યાર સુધી દર વખતે હું તો લડીશ અને હું ઈચ્છીશ ત્યાં લડીશ એવું કહેવાવાળા નેતા આ વખતે ક્યાંક ડિફેન્સિવ છે કોંગ્રેસના. ભરતસિંહ સોલંકી આજે ટ્વીટ કરીને જણાવી ચૂક્યા છે નહીં લડે ચૂંટણી, પણ ચોક્કસથી પક્ષ માટે મહેનત કરશે. જગદીશભાઈ ઠાકોર જુજારુ નેતા, અધ્યક્ષ હતા કોંગ્રેસના, પ્રદેશ કોંગ્રેસના, પાટણના સાંસદ છે, એમને પણ અનિચ્છા વ્યક્ત કરી છે. શૈલેષભાઈ પરમાર જોકે ધારાસભ્ય છે, અને હિંમતભાઈ પટેલ જેઓ અમદાવાદ કોંગ્રેસના અધ્યક્ષ છે, તે એબીપી અસ્મિતાના કાર્યક્રમમાં પણ કહી ચૂક્યા છે કે એ ચૂંટણી લડવા માગતા નથી. ખેર, જગદીશભાઈ ઠાકોરે શું કહ્યું હતું એ જોઈ લઈએ. ખાસ કરીને રાહુલજીની જે નવી સોચ બની છે, નવા લોકોને લાવો, નવા લોકોને તૈયાર કરો, પક્ષમાં ભરતી કરો, અને એ નેતા જ્યારે આપણી પાસે અપેક્ષા રાખતા હોય ત્યારે મેં મારી જાતને તૈયાર કરી કે મારે આ વખતે ચૂંટણી નથી લડવી, અને સમગ્ર ગુજરાત કે ઉત્તર ગુજરાતમાં નવા લોકો કઈ રીતે આવે એ માટે ગુજરાતના નેતૃત્વ સાથે ચર્ચાઓ કરી, અમારા ઇન્ચાર્જ સેક્રેટરીઓ સાથે, જીએસ સાથે ચર્ચાઓ કરી, અને નિર્ણય આખરી તબક્કામાં આવી રહ્યો છે. જયરાજસિંહભાઈ, જો કોંગ્રેસને હું જાજુ જાણું નહીં, ભાજપને જાજુ જાણું નહીં, આપ તો કોંગ્રેસમાં રહી ચૂકેલા છો, અને આ બધાનો ચૂંટણી લડવાનો ઉત્સાહ તમે ઘણો જોયેલો કે હું તો પાટણથી જ લડું, હું તો લડું જ, હું તો અહીંથી જ લડું. કોંગ્રેસ કાર્યાલય ઉપર તમે એ વખતે બેસતા, ટિકિટો વેચા પછી પથ્થરમારો એ થતો, કાર્યકર્તાઓ ઝઘડતા કે ભાઈ અમારા નેતાને કેમ ટિકિટ ના આપી. જુઓ અહીંયા તો કેવી સમરસતા આવી ગઈ.
જગદીશભાઈએ કહ્યું મારે ચૂંટણી નહીં લડવી, યુવાનોને મોકો આપું. ભરતભાઈએ બી આવું કહ્યું. આ જુઓ, તમે જ ઝઘડાવતા હતા. તમને શું લાગે છે, આ યુવાનોને મોકો આપવો છે કે પછી આ થાક છે? રોનકભાઈ, જી, અવાજ બંધ થઈ ગયો. રોનકભાઈ, ઇંગ્લિશમાં એક કહેવત છે, ફિયર ઓર ફેવર. એટલે કાં તો કોઈ પણ પ્રકારની ફેવર અથવા તો ફિયર એટલે ભય. આ બે વાતથી હંમેશા મોટાભાગની દુનિયા ચાલતી હોય છે. હવે તમે જે મને પ્રશ્ન કર્યો એ પ્રશ્ન ઉપર આવું તો કોંગ્રેસની ગાડીની અંદર જેમ આપણે કાર હોય તો જનરલી આપણે બ્રિટિશ સિસ્ટમ ચાલે એટલે રાઇટ હેન્ડ ડ્રાઈવ છે રોનકભાઈ. તમે યુએસને એ બાજુ જાઓ તો લેફ્ટ હેન્ડ ડ્રાઈવ છે. કોંગ્રેસની ગાડી છે તો બેક સીટ ડ્રાઈવ છે. પહેલાં ગાડી નવી આવે ને એટલે કોંગ્રેસમાં રાજીવ ગાંધી ભવનમાં એસેમ્બલ થાય, એનું સ્ટિયરિંગ પાછળ હોય. એકના હાથમાં એક્સિલેટર હોય, બીજાના હાથમાં બ્રેક હોય, ત્રીજાના હાથમાં સ્ટિયરિંગ હોય. આ એની સિસ્ટમ છે. અને એવું નહીં કે સિસ્ટમ બદલાઈ ગઈ છે, એ સિસ્ટમ ચાલુ છે. તમે જે મને પ્રશ્ન કર્યો એ પ્રશ્નની અંદર સ્પષ્ટ રીતે આખી કોંગ્રેસ જાણે છે. અને હું જે વાત કરું છું એમાં કોંગ્રેસના કાર્યકર્તાને આ વાત ગમે છે, કારણ કે વાસ્તવિકતા છે. પણ હવે હું ભારતીય જનતા પાર્ટીના ફોરમ એના પ્લેટફોર્મ પરથી બોલું રોનકભાઈ, એટલે અમુક વાતો ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના વિષયમાં શું કામ દાખલ થવું એવું સતત લાગ્યા કરે છે. પણ જ્યારે વિષય પર્ટિક્યુલર હોય ચૂંટણીનો અથવા તો ચૂંટણીના રણમેદાનનો, તો એક વાત બહુ સ્પષ્ટ કહું કે અત્યારે જે આદરણીય મોદી સાહેબનું જે વાવાઝોડું છે, ચારે બાજુ વાવાઝોડું છે, એટલે જીતવાની વાત તો દૂર રહી, ટકવું મુશ્કેલ છે. એટલે જે લોકો ધારે ત્યાંથી લડી શકતા હતા, ધારે એટલી વખત લડી શકતા હતા, ધારે એને લડાવી શકતા હતા, એ એકદમ અત્યારે પક્ષની ચિંતા કરવા માંડ્યા છે. આદરણીય રાહુલ ગાંધીને કોકે સલાહ આપી હતી, એનજીઓમાં કોઈક સારા સમજો મારી વાત, પ્રશાંત કિશોર જેવા વ્યક્તિએ, કે તમે વાતાવરણ બનાવવું હોય. આ વાત મને સાંભળેલી વાત છે. હું કંઈ રાહુલ ગાંધીને મળ્યો નથી એટલે એની ઓથેન્ટિસિટી માટે હું કોઈ દાવો નથી કરતો. પણ કોકે કહ્યું કે જો વાતાવરણ બનાવવું હોય દેશમાં તો તમે આખા દેશના સ્ટોલવર્ટ નેતાઓ જે કોંગ્રેસના છે એમને લડાવો. એટલે દાખલા તરીકે મધ્યપ્રદેશ હોય તો દિગ્વિજયસિંહ લડાવો, બરાબર, સુરેશ પચોરીથી લઈ અને જેટલા નેતાઓ એમને લડાવો. તમે રાજસ્થાનમાં જાઓ એટલે સીપી જોશી, અશોક ગેહલોત, એ બધાને મોટા નેતાઓને લડાવો. એ પછી તમે મહારાષ્ટ્રમાં જાઓ તો મહારાષ્ટ્રના જે ટોપ સ્ટાર લીડરો છે કેન્દ્રમાં અને પ્રદેશમાં, એમ કરીને 100-150 નેતાઓ એવા લડાવો કે જેથી આખા દેશમાં વાતાવરણ બને. આ કોઈકે એનજીઓવાળા કોંગ્રેસના વેલ વિષયને સલાહ આપી હતી. એક વાતાવરણ એવું બની રહ્યું હતું અને હું ટ્વિટરના માધ્યમથી ખૂબ નજીકથી જોતો હતો. અને એના કારણે એવી હવા બની હતી, આ લડશે તે લડશે. તમે કહું થોડા સમય પહેલાં તમે જે ખાસ કરી અને જે દેશના મોટા પત્રકારો છે એમના ટ્વિટર હેન્ડલ જોજો. દેશના મોટા પત્રકારોના ટ્વિટર હેન્ડલ ઉપર લખેલું છે કે આટલા કમલનાથ લડે, પછી દાખલા તરીકે હરીશ રાવત લડે. એટલે આવા સ્ટોલવર્ટ નેતાઓ જે અત્યારે કદાચ પ્રજામાં મોટા નેતા છે કેમ મને ખબર નથી, પણ પાર્ટીમાં મોટા નેતા છે. પણ હું પ્રામાણિકતાથી માનું 2, 4, 5 વખત ચૂંટણી જીત્યા હોય તો એ મોટા નેતા ગણાય. અત્યારે આ રણછોડની સ્થિતિ કેમ થઈ? તમે એમ માનો છો કે આ પક્ષની ચિંતા છે? પક્ષની ચિંતા નથી, આબરૂની ચિંતા છે. પક્ષની ચિંતા નથી, પણ દર વખતે કેટલી વાર હારવું અને કેટલા મતે હારવું. કારણ કે 5 લાખની લીડથી કોંગ્રેસ જીતે છે. કોંગ્રેસ એના ઉમેદવારો ભેગા કરી અને 5 લાખની ટોટલ મત મળે છે કે નહીં એની ચિંતામાં છે. 5 લાખ મત મળે એના ચિંતામાં છે. હું જે વાત કરવા જઈ રહ્યો છું એમાં આખા ઇતિહાસને અથવા તો જે જૂની કહેવત છે, હું આપના માધ્યમથી ફરીથી કહું છું, ફક્ત હું કહેવત કહું છું, એટલે કોઈ બંધ પાઘડી પહેરે નહીં. કે સામાન્ય રીતે જહાજ હોય તો હંમેશા એવી કહેવત છે, કોઈ માથા ઉપર ના લે, એવી કહેવત છે કે જહાજ ડૂબતું હોય
એટલે ઉંદર પહેલાં નાશે, આવી એક કહેવત છે. એ આખી પ્રકૃતિમાં ફેરફાર જોવા મળે. જેમ કહેવત છે જી. કે સિંહોનું ટોળું ના હોય પણ તમને ટોળા જોવા મળે, એમ અત્યારે જહાજ ડૂબે ને એટલે ઉંદરો બિચારા, જી. ઉંદર એટલે અત્યારે એ સ્થિતિમાં છે કે કોંગ્રેસનો નાનો કાર્યકર જી, જી. અપેક્ષા રાખે છે ને આશાવાદી છે કે કોંગ્રેસ જીતશે, પણ મોટા નેતાઓને ભરોસો નથી. કારણ કે એમને તો ખબર છે કે જો એમનું ચાલે અથવા તો જીતે એવા હોય તો મોલ્લાના નાના મંડળના પ્રમુખ એમને જ થવું છે, ક્રિકેટ ટીમના કેપ્ટન એમને જ થવું છે. એટલે જ મેં કહ્યું હતું કે કિસકો ફિક્ર है कि कबीले का क्या होगा, सब इसी बात पे लड़ते हैं कि सरदार कौन होगा. જી જી જયરાજસિંહભાઈ, આ વાત કહીને તો હું બહાર નીકળ્યો હતો. બિલકુલ જયરાજસિંહભાઈ, એટલે જો મુદ્દો આટલો જ છે જી. કે તમે વ્યક્તિગત કોણ લડે કોણ ના લડે એ કરતા ચૂંટણીના મેદાનમાં જો જીતાયું હોય તો કોને ના લડવું હોય મને જી સમજાવો. હેમાંગભાઈ, પણ પરિસ્થિતિ જુદી છે. જી એટલે જયરાજસિંહભાઈ, છતાંય હેમાંગભાઈ નવા જોડે ચહેરા આવશે, નવા ચહેરાને લોકોને નવા ચહેરા મળશે હેમાંગભાઈ જોડે જવું. અને શુભેચ્છાઓ છે એમને, બિલકુલ. એમને અને શુભેચ્છાઓ છે, નવા ચહેરા જનતાને જી, મળે. જી જી અને તમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા. તમે પેલું ઉંદરવાળી વાત કરી, તમે ગયા વખત કદાચ આ કહેવત નથી બનેલી, એના પછી બની ગઈ હશે. સિંહના ટોળાવાળી પણ પછી બની જયરાજસિંહજી. ના કહું, હું કહું. રોનકભાઈ, હા, બોલો. રોનકભાઈ, કહી દો, રોનકભાઈ, કહી દો. મારી વાત આવો સાંભળજો. કહી તમે દો, મને કહી પ્રશ્ન દો. કર્યો, મને જવાબ આપવાની તક આપજો. કહી દો. તમે મને કહ્યું છે, મને જવાબ આપવાની તક આપી આપજો. એટલા દીધી. માટે કે તમે મને ટેગ કર્યો છે એટલે. મેં જ્યારે રોનકભાઈ મેં પાર્ટી છોડી ત્યારે કોઈ ચૂંટણી નહોતી. મારી વાત સમજજો. અને 75 ધારાસભ્યો હતા. મેં જ્યારે પાર્ટી છોડી, મારી વાત સમજજો, જી. મેં રોનકભાઈ જ્યારે પાર્ટી છોડી ત્યારે 75 ધારાસભ્યો હતા કોંગ્રેસ પાસે, અને મેં પાર્ટી છોડી છે. જિલ્લા પંચાયતો મોટા ભાઈ. કોંગ્રેસ પાસે હતી, તાલુકા પંચાયતો બધી કોંગ્રેસ પાસે હતી, જી. ત્યારે મેં પાર્ટી છોડી છે. એટલે મને સારો આપનો અરે, આભાર માનું કે અરે, તમે મોટા મને ભાઈ. તક પણ આપી. જયરાજ- કારણ કે હું 17 ધારાસભ્યો છે ને પછી નહીં, છોડી જયરાજસિંહ નથી. તો ઓલવેઝ હા, સિંહ રોનકભાઈ. હતા જ. અને મારી જો, પાસે આપણો તો ચૂંટણી ખરા. પણ નહોતી, પાછી ચૂંટણી એ નહોતી. તમે તો સિંહ હતા અને સિંહ છો જ અને સિંહ રહેશો. પણ તમે કહ્યું એ વખતે વધુ હતું. કદાચ એવું પણ તો હોઈ શકે, તમે એમ કહેવા માંગતા હોય હવે ઘટ્યા પછી જે તેઓ આવી રહ્યા છે એ બધા ઉંદર હશે, પણ ઉંદર આ બાજુનું જહાજ ડૂબાડે ને તો ઉંદરની ટેવ જે ખોતરવાની હોય તેઓ પણ આવીને પણ હોય. મારી ત્યાં પણ હોય એટલે વાત ધ્યાન મેં રાખજો. સ્પષ્ટતા કરી. ત્યાં પણ તમે ના જે ના દાખલો તમે આપો છો સાચી એ કરી, કહેવત છે. પણ આ ઉંદર કહેવત ત્યાંથી છે, ત્યાં આવે ને કોઈ ત્યાં પણ વ્યક્તિગત ખોતરે. શરૂઆત ત્યાંથી જ કરી કે જેના કારણે મેં એ જ કહ્યું કે જ્યારે એ જ કહ્યું કે ટાઇટેનિક જ્યારે જી. સિંકિંગ થવાનું હોય જી, જી. ત્યારે બચવા માટે પ્રયત્નો થાય જ. ખેર, આમાં આ કોઈ કુદરતનો બિલકુલ. ક્રમ છે, આ કોઈ જી નવી વાત જી નથી. હેમાંગભાઈ, શું કારણ કે તમારા પક્ષના વરિષ્ઠ નેતાઓ ચૂંટણી લડવાનો ઇનકાર કરી રહ્યા છે? જુઓ, પરિવર્તન સંસારનો નિયમ છે. વરિષ્ઠ નેતાઓ જે છે અમારી સોચી સમજી ચૂંટણીની રણનીતિ છે. હું મારા પક્ષની વાત કરું. તમે જે નામ આપ્યા, માનનીય જગદીશભાઈ ઠાકોર તો પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા છે ઉત્તર ગુજરાતની અંદર, બહુ મોટું નામ. એમણે એમ નથી કીધું કે હું ચૂંટણી નહીં લડું એટલે હું ત્યાં ઉમેદવારને સમર્થન નહીં આપું. એ ઉમેદવારને સમર્થન આપવા માટે પાટણના ઉમેદવાર હોય કે બનાસકાંઠાના હોય, એ દરેક જગ્યાએ ત્યાં જોડે આવવાના છે. અને જોડે જે જયરાજભાઈએ કીધું ને બેકસીટ ડ્રાઈવ, તો આ રીતે બેકસીટ ડ્રાઈવ કરવાના છે. અમે ઓટો મોડની અંદર ગાડી મૂકીને જતા રહેવામાં નથી માનતા. કે અમારા ત્યાં કોઈ એવું નહીં કે મારે છેક સુધી નીતિનભાઈએ કીધું કે ચૂંટણી લડીશ એના માટે ઇન્ટરવ્યૂ માટે ગયા, બધું ગયા, અને પછી સોશિયલ મીડિયામાં કે હવે હું ચૂંટણી લડવામાં નથી માનતો. રાજકોટની અંદર એમના જે સંસદ સભ્ય એ રૂપાલા સાહેબને એમ કહે છે કે આ તો ભાઈ નાના બાળકને ટ્રોફી જોઈતી હોય તો એ ટ્રોફી આપવા માટે થઈને અમારા મોટા લોકોએ છોડવું પડે. આ પ્રકારની વાતો જે થાય છે રોનકભાઈ, હું ભારતીય જનતા પાર્ટીના પક્ષની વાત કરું છું. ઉંદરની ને એવી તો બધી ઘણી બધી કહેવતો આપણે પહેલાં જોઈ લીધી છે. અને અત્યારે જો જયરાજભાઈ કહેતા હોય કે ભાઈ ઉંદરની વાત છે, તમે પણ કીધું કે અત્યારે ગયેલા છે એને શું કહેવું, એ જાતે જયરાજભાઈ અથવા તો એમની પાર્ટી નક્કી કરે. અમારે અમારા પક્ષની વાત કરવાની છે. અમે જે ટિકિટ આપેલી છે એમની વાત કરવાની છે. ભારતીય જનતા પાર્ટી આના પછી જે બીજી જે ટિકિટ જાહેર કરવાની છે એની અંદર કેટલા લોકોને કાપવાની છે એની વાત કરે. વાત રહી ભરતસિંહજી સોલંકીની, એમણે સ્પષ્ટ કીધું છે એમની જોડે મોટી જવાબદારી છે જમ્મુ કાશ્મીરની જવાબદારીમાં એમને ત્યાંથી સાંસદની જીતો જીતાડવાની છે. એના માટે થઈને એમણે એવું નથી કહ્યું કે હું નહીં લડું. એમણે એવું કીધું છે કે પક્ષ આદેશ આપશે
તો પક્ષનો આદેશ મારા માટે સર્વમાન્ય ગણાશે. વાત કરીએ ચૂંટણીની હાર જીતની, તો એક જમાનાની અંદર હેમવંતી નંદન બહુગુણા એને અમિતાભ બચ્ચને હરાવી દીધા હતા. કોઈએ છે ને આની અંદર વધારે પડતું જે લોકો અત્યારે કહી રહ્યા છે કે હું 5 લાખની લીડથી જીતવાનો છું, બધાને ભેગા મળીને 5 લાખ મત નહીં થાય. ભાઈ 5 લાખની લીડની વાત કરનારા લોકો એ રાજકારણની અંદર લોકશાહીની અંદર માથા સાથે રાખીને કામ કરવાનું હોય છે. માથા કાપીને રાજ નથી કરવાનું હતું. તમે આ માથા કાપવાની વાત કરો છો, તમે અહમની વાત કરો છો. અટલ બિહારી વાજપેયી પણ 2 વખત ચૂંટણી હારેલા છે, એ ભૂલવું ના જોઈએ. આ પ્રજા છે, આ પ્રજાને રાજકોટની અંદર એક જમાનામાં અમારા ઉમેદવાર હતા કુંવરજીભાઈ બાવળિયા. એ વખતે તમે એમ કહેતા હતા કે રાજકોટમાંથી તો કાળું કૂતરું ઊભું રાખીએ તોય ભાજપમાંથી જીતે, અને કોંગ્રેસ રાજકોટમાંથી જીતી હતી. મહેરબાની કરીને આવા ઘમંડમાં ના રહેતા અને બેકસીટ ડ્રાઈવ અને ફ્રન્ટ સીટ ડ્રાઈવ કરવાના બદલે જાતે ડ્રાઈવ કરવાની. એસી ઓફિસની અંદર આપણે બધું બોલી શકીએ બહુ સારી રીતે, પણ રોડ ઉપર આવવું જોઈએ. અમારા મજબૂત ઉમેદવારો છે. એક ઉમેદવારના નામ સાંભળતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના હાજા ગગડી ગયેલા છે. આ તો હજી પહેલું લિસ્ટ જાહેર થયું છે. થોડી રાહ જુઓ. લોકશાહીની અંદર રાહ જોવાની જરૂર છે, અભિમાનમાં રાચવાની જરૂર નથી. વાત રહી રણછોડની, તો રણછોડ પછી પણ એ ભગવાન કહેવાયા હતા. અમારે ભગવાન નથી કહેવાયું. રણછોડવા માટેની પણ એ જે નીતિ હતી એ ભગવાનની નીતિ હતી, એને જ અત્યારે કૃષ્ણ નીતિ તરીકે વખણાય છે. અમારી પણ એક સોચી સમજી નીતિ છે, અને એ નીતિ મુજબ તમે જે નામો અત્યારે બતાવો છો એ ચિંતા ના કરતા ફિલ્ડમાં આવશે. ફિલ્ડમાં જે અમારા ઉમેદવાર છે એના માટે મજબૂતાઈથી પ્રચાર કરશે, અને એવો પ્રચાર કરશે કે તમારા 5 લાખના સપનાને ચકનાચૂર કરી દેશે. ખેર જયરાજસિંહ, તમે બહુ હસતા હતા. હું એક વિરામ લઉં છું, પણ બ્રેક પછી એક અડધી કહી દો. ચલો કહી દો છેલ્લે. રોનકભાઈ, લોકશાહીમાં લોકોની જનતાની અદાલતમાં અભિમાન નહીં અભિમાન જેવું ના હોય. લોકો જેને પસંદ કરે, આ લોકશાહીમાં લોકો સુધી જવાનું હોય છે, એ મત આપતા હોય છે, ને મતપેટીમાં ચૂંટણી થાય છે, અને પ્રક્રિયામાં બધા હર્ષભેર ભાગ લેતા હોય છે. ખેર ખ્યાલ આવ્યો? એટલે એમાં કઈ અભિમાન નહીં અભિમાન જેવું ના હોય. વિશ્વાસ અને આત્મવિશ્વાસનો મુદ્દો છે. ખેર વિશ્વાસ અને આત્મવિશ્વાસ વચ્ચે એક અભિમાન પણ આવે છે. એટલે આત્મવિશ્વાસ ને અભિમાન વચ્ચે એક પાતળી રેખા છે, એ દરેક રાજકારણીએ ભૂલવી ના જોઈએ.